તો મિત્રો સવારનો હું ફાર્મ હાઉસથી નીકળી ગયો છું અને કન્ટિન્યુ એક જ ધારા વરસાદમાં ચાલુ વરસાદે ત્યાંથી નીકળ્યો હતો, જેના કારણે મારે વારંવાર પલળવું પડ્યું હતું. જો કે તમને એવું લાગશે નહીં પલળ્યું હતું, કારણ કે માહોલ જ એવું છે. અને અહીંયા તમે જોઈ શકો છો બ્રિજ પુલ તૂટી ગયો છે, જેના કારણે રસ્તો બંધ છે આગળ જવા માટેનો. અને આ બીજો પુલ ચાલુ છે જ્યાંથી અત્યારે અમે જઈ રહ્યા છીએ. અને બુલેટમાં ફરવાનો જંગલી માહોલમાં વરસાદમાં આનંદ કંઈક અલગ છે, કારણ કે કુદરતના ખોળે એમાં પણ વરસાદની અંદર તમે પલળતા પલળતા બુલેટ લઈને જતા હોય તો એની મોજ કંઈક અલગ આવે છે. એટલે આવો તમે મારી સાથે, આવશે મજા. જો કે અત્યારે તો હું રિટર્ન થઈ રહ્યો છું, ઘરે જઈ રહ્યો છું, પણ ઠંડો પવન એટલો બધો છે, વરસાદ ક્યાંક ક્યાંક ચાપટા છે, ક્યાંક ક્યાંક રેગડા ઉતરતા ને ક્યાંક ક્યાંક ધોધમાર વરસતા છે. તો વરસાદમાં પલળતા પલળતા ઘરે જાતા હે. કન્ટિન્યુ 6 કલાક બુલેટ હાંકેગા 80 તારે ઘરે પહોંચેગા, નહીતર પહોંચેગા નહીં રાતના 10 વાગે તે. એટલે લાંબી વાત ન કરતા હમ બુલેટ ફટફટાવતા હે. મળ્યા પછી.